સુરતના અઠવા લાઇન્સમાં બિલ્ડરની હત્યા મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓની ધરપકડ કરી। સુરતના અઠવા બિલ્ડર હત્યા મામલે નવી વિગત સામે આવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓની ધરપકડ કરી હતી। આ હત્યા પૈસાની લેતી દેતીમાં બિલ્ડરની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે। નમાઝ અદા કરીને બહાર નીકળેલા આરિફ કુરેશી નામના બિલ્ડરની જાહેરમાં હત્યા કરાઈ હતી અને ઘટનાને અંજામ આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। પોલીસે આરોપી ફૈઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈ ફારૂક તલ્લોઈ, તબરેઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈ ફારૂક તલ્લોઈ બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। જી સર, અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો। કેટલા આરોપીની ધરપકડ કરાઈ છે? શું કારણ સામે આવ્યું છે? જી, ગઈકાલ તારીખ 30/7/2024ના રોજ કલાક 13:30 થી 14:00 દરમિયાન સગ્રામપુરા તલાવડી મૌલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી। મરણ જનાર જે છે એ મોહમ્મદ આરિફ કુરેશી નાઓ, જે બિલ્ડરનો જેમની ઉંમર 55 વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા। એમના દીકરા સુફિયાને અઠવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતાની બે યુવકો ફૈઝ અને તબરેજ, આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે, બરાબર। જેના અનુસંધાને BNSની કલમ 103(1) મુજબનો અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ। ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગ્રામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી, જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે, સામાવાળા, અને એ પૈસા નહોતા આપતા, એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે। બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક 13:30 વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે। સર, શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને? આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ, જે સગ્રામપુરા ખાતે જ રહે છે। અને મોહમ્મદ ફૈઝનું કહેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરિફ, એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં 384ની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી, તેમજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી અરજીઓ કરતો હોય, જેના અનુસંધાને અમે એને મારેલ છે। સર, હાલ બંને જે આરોપીઓ છે સગા ભાઈઓ છે અને કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? અગાઉ કોઈ ગુના દાખલ છે એમની પર? મોહમ્મદ ફૈઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે। મોહમ્મદ તબરેજ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી। બંને આરોપીની સર ધરપકડ કરી લેવાય? બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવેલા છે। ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે।